હવે આપણે ડેમોન્સ્ટ્રેટિંગ પ્રોનાઉન્સની અંદર જોઈએ તો એમાં ધીસ, ધેટ, ધીસ અને ધોજ આવી શકે. ધીસ છે એ સિંગ્યુલરમાં આવે છે, એનું પ્લુરલ થાય છે ધીસ. એવી રીતના ધેટ છે સિંગ્યુલરમાં આવે છે, એનું પ્લુરલ થાય છે ધોજ. હવે આના સેન્ટેન્સના રૂપમાં આપણે જોઈએ તો ખ્યાલ આવે કે ધીસ ઇઝ માય પેન. આ ધીસ છે એ ડેમોન્સ્ટ્રેટિવ એટલે કે નિર્દેશ કરતું પ્રોનાઉન્સ છે, એ નિર્દેશ કરે છે, પોઈન્ટ આઉટ કરે છે. એક વચનમાં વપરાય ધીસ ઇઝ માય પેન. એ રીતના બહુવચનની અંદર જોઈએ પ્લુરલની અંદર તો ધીસ છે, આ ધીસનું પ્લુરલ થાય છે ધીસ, આ માય ફ્રેન્ડ્સ. એવી રીતના ધેટ છે એ સિંગ્યુલરમાં આવે છે, એ પણ પોઈન્ટ આઉટ કરે છે, દિશા નિર્દેશ કરે છે, ધેટ ઇઝ યોર હાઉસ. એવી રીતના એનું પ્લુરલ કરીએ તો આ ધેટનું ધોઝ થાય, ધોઝ આર માય બુક્સ. તો મિત્રો આ રીતના આ ધીસ એ સિંગ્યુલર, ધીસ પ્લુરલ, એવી રીતના ધેટ સિંગ્યુલર, ધેટ ધોઝ પ્લુરલ, એમ ડેમોન્સ્ટ્રેટિંગ પ્રોનાઉન્સની અંદર આ ચાર વસ્તુ આવે છે અને એ દિશા નિર્દેશ કરે છે, પોઈન્ટ આઉટ કરે છે.